હેલો ફ્રેન્ડ્સ, તેજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે। તો તમે આ ચોકલેટને કઈ ને કઈ જગ્યાએ જોઈ જશે। તમે જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ખોલ્યું હશે ત્યારે તમને આ રીતની વાયરલ ચોકલેટ જોવા મળતી હતી। તો ચાલો આજે આપણે આ રીતની ચોકલેટ આજે ટ્રાય કરીશું। તો સૌપ્રથમ અહીં મેં કોઈપણ મોલ્ડ વગર ચોકલેટ બનાવી છે। તો કોઈપણ મોલ્ડ વગર તમે ચોકલેટને બનાવી શકો છો। તો સૌપ્રથમ મેં અહીં મોલ્ડની ચોકલેટ લીધી છે। તમારી પાસે જે પણ ચોકલેટ અવેલેબલ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો। તો મેં મિલ્ક કમ્પાઉન્ડ લીધું છે। તો એક પેકેટમાં 400 ગ્રામ ચોકલેટ આવે છે, મતલબ કે એક 100 ગ્રામની ચોકલેટ હોય છે। તો મેં 100 ગ્રામ મિલ્ક ચોકલેટ લીધી છે અને બસ આ જ રીતનું મોરડીનું મેં ડાર્ક કમ્પાઉન્ડ લીધું છે। તો એ પણ મેં એક આ રીતનું 100 ગ્રામની ચોકલેટ લીધી છે। તો મેં ટોટલ 2 ક્યુબ લીધા છે। તો તમારી પાસે જે પણ ચોકલેટ અવેલેબલ હોય તેનો ઉપયોગ કરી શકો છો। અને ચોકલેટ હંમેશા આપણે રૂમ ટેમ્પરેચર પર વાળી જ લેવાની છે, જેથી કરીને તમે એકદમ સરસ ઇઝીલી કટ પણ કરી શકો અને એકદમ સરસ ઇઝીલી મેલ્ટ પણ થઈ જાય। તો જો રૂમ ટેમ્પરેચર પર ચોકલેટ હોય તો એકદમ સરસ એવી કટ થઈ જાય છે અને એકદમ સરસ મેલ્ટ પણ થઈ જાય છે અને ફટાફટ મેલ્ટ થઈ જાય છે। તો આપણે જ્યારે પણ ચોકલેટ બનાવતા હોય તો ફ્રીજમાં હોય તેને બહાર કાઢી લેવી અડધો કલાક કે કલાક પહેલાં। તો બસ આ રીતે એકદમ સરસ ચોકલેટ કટ થઈ જાય એટલે આપણે એક બાઉલમાં લઈ લેવાની છે। તો ચોકલેટ કટ કરવાનું મને ખૂબ જ ગમે છે ને મને ચોકલેટ કટ કરવાનો ખૂબ જ શોખ છે। તો આપણે આ રીતે બોઇલર મેથડથી ચોકલેટને મેલ્ટ કરી લેવાની છે। તો નીચે તપેલીમાં ગરમ પાણી લેવાનું છે અને આ રીતે બાઉલમાં ચોકલેટ એડ કરી લેવાની છે અને સારી રીતે એને મિક્સ કરી લેવાની છે। તો જે પણ ગઠ્ઠા હશે એ પણ એકદમ સરસ આરામથી ગરમ થશે એમ ધીરે ધીરે મેલ્ટ થઈ જશે। તો બસ હવે બીજી બાજુ આપણે બદામ શેકવાની છે। તો મેં લગભગ 1/4 કપ જેટલી બદામ લીધી છે, જેને પણ સરસ રોસ્ટ કરી લેવાની છે અને ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઠંડી પણ કરી લેવાની છે। તો જોઈ શકો છો એકદમ સરસ એવી ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે અને બદામ પણ રોસ્ટ થઈ ગઈ છે। તો હવે સરસ રીતે આપણે બંનેને મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી આપણે એક મોલ્ડ કે બટર પેપર પર એને સ્ટીક કરીશું। તો જો મેં આ રીતનું મોલ્ડ લીધું છે, જે મારી પાસે બિસ્કિટમાંથી નીકળ્યું હતું। તો આપણે એમાં એક ચમચી ભરી અને ટેપ કરી લેવાનું છે, જેથી કરીને એર હોય એ બધી બહાર નીકળી જાય। અને આ રીતનું ઓળી પેપર લીધું છે, જેમાં આપણે એક ચમચીથી રાઉન્ડ શેપ કે તમે જે પણ પ્રકારનો શેપ ગમતો હોય તે પણ કરી શકો છો અને ના હોય તો તમે થાળી પર પણ લગાવી શકો છો। જ્યારે પણ ચોકલેટ એકદમ સેટ થઈ જાય તો એકદમ સરસ એ નીકળી જાય છે। માટે કોઈપણ મોલ્ડની કે કોઈપણ કોઈપણ મોલ્ડ કે કશાની જરૂર નથી। મોલ્ડ વગર જ આપણે ચોકલેટ આરામથી બનાવી શકીએ છીએ। તો જોઈ શકો છો એકદમ સરસ ઓળી પર પણ આપણે ચોકલેટને એકદમ સરસ આ રીતે સેટ કરી લેવાની છે। તો મેં બધી ચોકલેટ અહીં બનાવી લીધી છે અને સાથે જ મેં મોલ્ડમાં પણ ચોકલેટ બનાવી હતી અને સેટ કરવા મૂકવાની છે। તો લગભગ 10 મિનિટ જેટલું તમે ફ્રીજમાં સેટ કરશો તો આ રીતની ચોકલેટ એકદમ સરસ ઇઝીલી નીકળીને બહાર આવી જાય છે। તો છે ને એકદમ સરસ ઇઝી બનાવવાની ચોકલેટ ટિપ્સ। તો જોઈને ખાવાનું મન થઈ જાય એવી એકદમ સરસ એવી ચોકલેટ બનીને તૈયાર થઈ જાય છે। તો જોઈ શકો છો આજે આપણે ઓળી પર બનાવી હતી એ પણ એકદમ સરસ ઇઝીલી નીકળી જાય છે। તો એક ચોકલેટને કટ્સ પણ કરીને જોઈ લઈશું। તો જોઈ શકો છો ને એકદમ જોઈને ખાવાનું મન થઈ જાય એવી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જે રીલ્સ હતી એ રીલ્સ જે ચોકલેટ બનીને તૈયાર છે। તો તમે પણ